અત્યારે આપણે અંગ્રેજીમાં 4 લાઇનની બુકની અંદર સ્મોલ લેટર કર્સિવને આ જે લખવાના છે તે શીખવા જઈ રહ્યા છીએ. તો આપણને એક એક અક્ષર શાંતિથી લખીને બતાવે છે. આપણે જોવાનું છે કે આ જે લાઈન છે તો આ લાઈનની અંદર અહીંયા જે આ બ્લુ લાઈન છે એ બ્લુ લાઈનની વચ્ચે અક્ષર હોય, અક્ષરનો મુખ્ય ભાગ છે બ્લુ લાઈનની વચ્ચે આવે, અને વધારાનો ભાગ કે જે ભાગ કહીએ કે પૂંછડીનો ભાગ કે શિંગડાનો ભાગ જેને આપણે કહી શકીએ છીએ ગુજરાતીમાં, તો એ આ લાલ લાઈન સુધી જવો જોઈએ, એનાથી બહાર નીકળવો જોઈએ નહીં. એવી રીતના લખવાનું છે. આપણને ધીમે ધીમે એક અક્ષર લખીને બતાવે છે તો આપણે જોઈએ. આવી રીતના અક્ષરો લખવાના છે. અક્ષરનો જે મુખ્ય ભાગ કહી શકાય એ બ્લુ લાઇનની વચ્ચે આવશે. આખી ABCD આ લખાઈ ગઈ છે. હવે આપણે જોઈએ. આવી રીતના અક્ષર લખાવા જોઈએ. દરેક શબ્દ છે એનો જે મૂળ ભાગ છે તે બે બ્લુ લાઇનની વચ્ચે આવશે, અને જે વધારાનો ભાગ જે કહી શકાય એ ઉપરની લાલ લાઇન સુધી જશે. તો આવી રીતના ABCDની સ્મોલ લેટરમાં, ચોથી ABCD જે કહીએ કર્સિવમાં, તે આવી રીતના લખવાની છે.